ગરમીની જ વાત ચાલી રહી છે તો એમાંથી રાહત આપનારા સમાચાર પણ જોઈ લઈએ। રોજ બસમાં મુસાફરી કરનારા અમદાવાદીઓ માટે એક ખાસ સમાચાર। કાળઝાળ ગરમીમાં બસ સ્ટેન્ડ પર ઊભા રહીને પરસેવે નહાવાની મજબૂરી હવે નહીં રહે, કેમ કે લાલ દરવાજામાં શરૂ થયું છે ભારતનું પહેલું અને ઠંડા કૂલ જેવું એએમટીએસ કૂલ બસ સ્ટેન્ડ, જ્યાં તમને મળશે મજાની ઠંડક। મતલબ કે બસ મોડી થાય તો પણ તમને રાહ જોવાનો કંટાળો નહીં આવે, બલકે મજા આવશે। ગરમીની શરૂઆત થતા ઠંડકના સમાચાર। લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટેન્ડ પર કૂલ બસ સ્ટેન્ડ બનાવાયા। આ જુઓ, નવું કંઈક લાગે છે ને? બસ સ્ટેન્ડમાં બધું ઠંડા કૂલ। તો ગરમીની શરૂઆત થતાં જ અમદાવાદ મહાનગરપાલિકા અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટે લાલ દરવાજા બસ સ્ટેન્ડ પર એક નવો પ્રયોગ કર્યો। અહીં પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર કૂલ બસ સ્ટેન્ડ બનાવાયું છે, જે ભારતમાં પોતાના પ્રકારનું પહેલું મનાય છે। હીટ એક્શન પ્લાન અંતર્ગત શરૂ થયેલી આ પહેલથી રોજના હજારો મુસાફરોને ગરમીમાં રાહત મળશે। જો કે આ એક પાયલોટ પ્રોજેક્ટ છે, જેનું મેયર પ્રતિભા જૈને લોકાર્પણ કર્યું છે। અને 200 જે મિસ સિસ્ટમ કરવામાં આવ્યું છે એ વધારે એનામાં એર પોલ્યુશન નો પણ ઘટાડો થશે અને લોકોને જે આ ગરમીના દિવસોમાં જે લૂ લાગવાની અને જે અનેકાનેક ગરમીના તાપના લીધે જે બીમારીઓ થાય છે એનાથી પણ લોકોને રાહત મળશે। અને આ કુલિંગ સ્ટેશનની જે સમસ્ત જવાબદારી એ ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટની છે। એની કમ્પ્લીટ જે સાર સંભાળ હોય કે મેન્ટેનન્સ હોય, બધું જ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવશે અને એવી રીતે આગળ પણ સ્ટેશનો પર એવી વ્યવસ્થા કરવાનું અમારા પ્રયત્ન છે। હવે સવાલ એ થાય કે કૂલ બસ સ્ટેન્ડ તો બની ગયું, પણ તેની ખાસિયત શું છે? અહીં હાઈ પ્રેશર મિસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે પાણીના નાના કણો ફેંકે છે। આ ફોગિંગથી ગરમી શોષાઈ જાય છે અને તાપમાન 6 થી 7 ડિગ્રી ઘટે છે। દરરોજ 3000 લીટર પાણીનો ઉપયોગ થાય છે, જે ઠંડક આપી મુસાફરોને તાજગીનો અહેસાસ કરાવે છે। અમદાવાદની ગરમીથી તો બધા પરિચિત હશે જ। ભલે તમે અમદાવાદમાં ના રહેતા હો, પણ એની ગરમી વિશે ખ્યાલ તો હશે જ। અહીં 42 ડિગ્રીએ પણ પારો પહોંચે તો આ બસ સ્ટેન્ડમાં તાપમાન ઘટીને 35 ડિગ્રી સુધી જતું અનુભવાશે। તો ગરમીમાં રાહત આપનારા આ કૂલ બસ સ્ટેન્ડનો ફાયદો સ્વાભાવિક જ મુસાફરોને થવાનો છે। પરંતુ ફાયદો શું થશે, કોને થશે, કેવી રીતે થશે એ પણ જોઈ લઈએ। રોજના 3 થી 4 હજાર મુસાફરોને, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને નોકરીએ જતા લોકોને ફાયદો થશે। ગરમીમાં ઊભા રહેવાથી હીટ સ્ટ્રોકનો ખતરો ઘટશે। ઉદાહરણ તરીકે સવારે બસ પકડતી શાળાની વિદ્યાર્થીની કહે છે કે હવે ગરમીમાં થાક નથી લાગતો, ઉપરાંત લોકો જાહેર પરિવહન વધુ વાપરશે, જેથી ટ્રાફિક અને પ્રદૂષણ પણ ઓછું થશે। આ તો થઈ અમદાવાદની વાત, પરંતુ શું આવનારા સમયમાં બીજી જગ્યાએ પણ આ પ્લાન મુજબ થશે? તો જવાબ છે હા। પરંતુ એએમસીનું કહેવું છે કે આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો આવી સુવિધા અમદાવાદના અન્ય બસ સ્ટેન્ડ જેમ કે ગીતા મંદિર કે રાણીપ ઉપર પણ શરૂ થઈ શકે છે। ખેર, અમદાવાદ જ નહીં, ગુજરાતના અન્ય શહેરોમાં પણ આવો પ્લાન અમલમાં મુકાય તો મુસાફરોનું જીવન વધુ સરળ બનશે। શું ગુજરાત દેશ દુનિયામાં આવી વ્યવસ્થા બીજે ક્યાંય છે, અને છે તો કેવી છે? ચાલો એ પણ જાણી લઈએ। આવી વ્યવસ્થા દુનિયામાં બીજે ક્યાં છે? દુબઈમાં 2019થી એર કન્ડિશન બસ સ્ટોપ્સ છે, જે સોલર પાવરથી ચાલે છે અને 50 ડિગ્રી ગરમીમાં પણ ઠંડક આપે છે। સિંગાપુરમાં સ્માર્ટ બસ સ્ટોપ્સ વાઈફાઈ અને ચાર્જિંગ પોઈન્ટ્સની સાથે ઠંડક આપે છે। ભારતમાં આ પ્રકારનું પહેલું બસ સ્ટેન્ડ અમદાવાદમાં બન્યું છે, જ્યારે ગુજરાતમાં હજુ આવી અન્ય સુવિધા નથી। મતલબ કે આ નાનું પગલું ભવિષ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે। સવાલ ફક્ત તંત્રના ઈરાદાનો છે। લાલ દરવાજાનું કૂલ બસ સ્ટેન્ડ એક શરૂઆત છે, જે દેશભરમાં ફેલાય તો મુસાફરોને કમસે કમ ભર ઉનાળામાં મોટી રાહત